આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં આખરી શ્લોક 99 પેજ 234 ચાલે છે. કાલે જે વિષય ચાલ્યો હતો એમાં જે શ્લોકાર્થ છે એની પ્રથમ 3 લાઈન એ ફરી પાછી લેવા માટે માગણી આવી છે કે હિન્દીમાં એનો વિસ્તાર વધુ ચાલ્યો હતો, ગુજરાતીમાં એનો વિસ્તાર ઓછો ચાલ્યો હતો. એમ તો શ્લોકાર્થ પહેલાં એટલી વાત ગુજરાતીમાં લઈએ છીએ. શ્લોકાર્થ: અચળ. અચળ એટલે નિત્ય. પણ કેવું નિત્ય? તો કે જેમ ધાતુમાં, મેટલમાં અન્ય કંઈ પ્રવેશી ન શકે એમ પોતાનો જ્ઞાયક સ્વભાવ ત્રિકાળ અને અચળ એટલે જેની અંદર વિભાવ કે પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રવેશી ન શકે એવો જ્ઞાયક સ્વભાવ અચળ, વ્યક્ત, પ્રગટ સ્વરૂપ. જ્ઞાયક તો ત્રણેય કાળ પ્રત્યેક સમયે પર્યાયમાં છુપાયેલો છતાં વિદ્યમાન, હાજરા હજુર. પર્યાયમાં છુપાયેલો છે પણ પર્યાયને ગૌણ કરે તો ત્યાં પ્રગટરૂપ છે ખરો. પણ અજ્ઞાની જીવ પર્યાયમાં તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય. પર્યાયને ગૌણ કરવાને બદલે હિત બુદ્ધિ કરીને એમાં એકાકાર થઈ ગયો. એટલે જ્ઞાયક સ્વભાવનું પ્રગટપણું એની દ્રષ્ટિ કે ઉપયોગમાં પકડાતું નથી. તો વ્યક્ત એટલે પ્રગટ. અને ચિત્તી શક્તિ એટલે જ્ઞાન શક્તિ. ચિત્તી એટલે જ્ઞાન, ચિત્તી શક્તિ એટલે જ્ઞાનના અવિભાગ પ્રતિછેદો. અવિભાગ પ્રતિછેદો એટલે જ્ઞાન સ્વભાવના સૂક્ષ્મ અંશો. જ્ઞાન સ્વભાવના નાનામાં નાના અંશો, આખરી અંશ. એ પ્રતિછેદો એ સ્વભાવનો એકમ છે, સ્વભાવનો યુનિટ છે. જેમ કાળ છે
એનો નાનામાં નાનો કાળ એક સમય. એક સમયને કાળનો યુનિટ કહેવાય. એમ ક્ષેત્ર, નાનામાં નાનું ક્ષેત્ર એક પ્રદેશ, એને ક્ષેત્રનો યુનિટ કહેવાય. એમ પ્રતિછેદો સ્વભાવનો નાનામાં નાનો અંશ, એને સ્વભાવનો યુનિટ કહેવાય. તો ચિત્તી શક્તિઓના સમૂહના ભારથી ચિત્તી શક્તિ કહેતા જ્ઞાન શક્તિ, એ જ્ઞાન શક્તિમાં અવિભાગ પ્રતિછેદો ઠાંસીને ભરેલા છે. દબાવીને એમાં ભરેલા છે. એ અવિભાગ પ્રતિછેદો એનાથી અત્યંત ગંભીર, એટલે કે શક્તિની ઉંડપ, શક્તિ છે જ્ઞાન શક્તિ. એનું કાર્ય છે જાણવું. કેટલું જાણે? તો કે એની શક્તિ જાણવાની, એની ઊંડપ કેટલી? તો કે 3 કાળ 3 લોકને જાણે. 3 કાળ 3 લોકને જાણી શકે એટલું શક્તિરૂપ સામર્થ્ય, એટલી જ્ઞાન શક્તિની ઊંડપ, જ્ઞાન નામનો ગુણ આત્માના સર્વ પ્રદેશમાં વ્યાપેલો છે. જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાન ગુણના સર્વ ભાગેથી, એટલે કે આત્માના સર્વ પ્રદેશેથી, એટલે કે આત્માના એક એક પ્રદેશેથી ઉપજેલું કેવળ જ્ઞાન, એ એક એક પ્રદેશની તાકાત આખા વિશ્વને જાણવાની, એવા આત્માના અસંખ્યાત પ્રદેશ અને એમાં જણાતું વિશ્વનું જાતિ અપેક્ષાનું 6 દ્રવ્યપણું, સંખ્યા અપેક્ષાનું અનંત દ્રવ્યપણું, એક એક દ્રવ્યના અનંત ગુણ, એક એક ગુણની અનાદિથી અનંતકાળની પર્યાયો, અને એક એક પર્યાયના નાનામાં નાના સ્વભાવના અંશો, એટલે અવિભાગ પ્રતિછેદો અનંત અવિભાગ પ્રતિછેદ એક સમયની પર્યાયમાં. એવી પર્યાય એક ગુણની અનાદિથી અનંતકાળની અનંત, એવા અનંત ગુણોનું એકત્વ, એવો ત્રિકાળ શુદ્ધાત્મા. એ ત્રિકાળ શુદ્ધાત્માના પ્રદેશો અસંખ્યાત, અને પ્રત્યેક પ્રદેશની જાણવારૂપ ક્રિયા, જાણવાની શક્તિ વિશ્વના 6 દ્રવ્યો, એના અનંત ગુણો,
એક એક ગુણની અનાદિથી અનંતકાળની અનંત અનંત પર્યાયો, એક એક પર્યાયના અનંતા અનંત અવિભાગ પ્રતિછેદો, આટલું જાણવાની શક્તિ છે. માટે એમ કીધું કે ચિત્તી શક્તિના સમૂહના ભારથી અત્યંત ગંભીર જેમ માતાજીએ જાતિસ્મરણ જ્ઞાન થયું તો અસંખ્યાત અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન તો અસંખ્યાત અબજો વર્ષનું જાણી લીધું. એ જાણીને પોતાના હૃદયમાં સમાવી લીધું. 7 મહિના 12 દિવસ એ જાણેલી વાત કોઈને કહી નહીં. એને જ્ઞાન ગંભીરપણું કહેવાય. એમ કેવડી ભગવાન એક સમયમાં 3 કાળ 3 લોકના સર્વ દ્રવ્યો, એના અનંત અનંત ગુણો, એની અનંત અનંત કાળની પર્યાયો અને એક એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદ, એને જાણીને, એ બધાનું સ્વરૂપ જાણીને પોતાના જ્ઞાનમાં સમાવી લે, એને અત્યંત ગંભીર કહેવાય. તો કહે છે કે અત્યંત ગંભીર આ જ્ઞાન જ્યોતિ જ્ઞાન જ્યોતિ એટલે જ્ઞાનનો પ્રકાશ, વર્તમાન પ્રગટ થયેલો ઉપયોગ, એને જ્ઞાન જ્યોતિ કેવી છે ને જ્ઞાનનો પ્રકાશ કેવો છે. એ જ્ઞાનનો પ્રકાશ અંતરંગમાં એટલે કે આત્માના સર્વ પ્રદેશમાં ઉગ્રપણે એટલે કે પૂરેપૂરો ખીલીને એવી રીતે જાજલ્યમાન થઈ કે જાજલ્યમાન એટલે એ જ્ઞાન જ્યોતિની જાઓ જલાલી શું છે? એ જ્ઞાન જ્યોતિની પ્રગટતા, એ જ્ઞાન જ્યોતિનું પ્રજ્વલનપણું, એનો પ્રકાશ જાણે કે આખા વિશ્વમાં ફેલાઈ ગયો. ખરેખર જ્ઞાન પ્રકાશ તો આત્માના સર્વ પ્રદેશમાં છે, પણ આત્માના સર્વ પ્રદેશો એમાં વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જણાઈ જતું હોવાથી એમ કહેવાય કે જ્ઞાન આખા વિશ્વમાં ફેલાઈ ગયું. જેમ આપણે કહીએ કે મારી નજર આખા ખંડમાં ફરી વળી, તો કંઈ નજર આંખમાંથી બહાર ખંડમાં ફેલાણી નથી, પણ મારી નજરમાં બધા દેખાઈ ગયા, જણાઈ ગયા. એમ જે ઉગ્ર જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ એ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. એટલે કે આખા વિશ્વને સ્વદ્રવ્યમાં રહીને જાણી લીધું. તો કેવી રીતે જાજલ્યમાન થઈ કે
આત્મા અજ્ઞાનમાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. આખા વિશ્વનો જાણનાર થયો. હવે હું પરદ્રવ્યના પરિણામને કરું છું એ મિથ્યા અભિપ્રાય એનો છૂટી ગયો, એટલે અકર્તા થયો. અકર્તા થયો એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો. આજે ફરીવાર સમજાવવાની વાત હતી એટલો વિષય થઈ ગયો. હવે આ કર્તા કર્મ અધિકાર છે એમાં અત્યાર સુધી શું કીધું એને આપણે સંક્ષિપ્તમાં પહેલાં હિન્દીમાં કહીએ છીએ, પછી ફરી પાછું ગુજરાતીમાં કહેશું. આખા અધિકારની સંક્ષિપ્તમાં વાત આવે અથવા સંક્ષિપ્તમાં સમજી શકાય એટલા માટે 11 પ્રશ્ન ઉત્તર બનાવ્યા છે. પ્રશ્ન પણ હું કરીશ. પ્રશ્ન કરું ત્યારે સૌએ પોતપોતાની મેળે વિચારવું કે એનો જવાબ શું હોય, જેથી કર્તા કર્મ અધિકારનો સાર આપણને પકડાઈ જાય. તો પ્રશ્ન પહેલો, कर्ता कर्म क्या है? तो कि कर्ता अज्ञानी है, कर्म अज्ञानी का विभाव है. कर्ता कौन है? तो कि अज्ञानी. कर्म क्या है? तो कि अज्ञानी का विभाव. तो अज्ञानी कर्ता और अज्ञानी की सत्ता में, अज्ञानी के क्षेत्र में विभाव की उत्पत्ति वो अज्ञानी का कर्म है. प्रश्न दूसरा, कर्ता कर्म प्रवृत्ति किस में से उत्पन्न होती है? तो कर्ता कर्म प्रवृत्ति अज्ञान में से उत्पन्न होती है. कर्ता कर्म प्रवृत्ति किस में से उत्पन्न होती है? तो कर्ता कर्म प्रवृत्ति अज्ञान में से उत्पन्न होती है. उसका अर्थ ये हुआ कि जब तक अज्ञान है तब तक कर्ता कर्म प्रवृत्ति रहेगी. प्रश्न तीसरा, अज्ञान में से कर्ता कर्म प्रवृत्ति किस प्रकार से प्रकट होती है? क्या कहा कि अज्ञान में से कर्ता कर्म प्रवृत्ति कैसे उत्पन्न हुई? तो कि तेरा ज्ञान उत्पन्न होने के साथ स्व और पर का विवेक नहीं किया.
तो अज्ञान उत्पन्न हुआ। स्व में तेरा आत्मा, पर में तो अनंत है, फिर भी तेरे नजदीक के संयोग में शरीर, तो जीव और शरीर तेरा ज्ञान उत्पन्न होने के साथ मैं जीव हूँ कि शरीर हूँ, ऐसा विवेक नहीं किया तो अज्ञान उत्पन्न हुआ। उस समय श्रद्धा गुण ने शरीर में हूँपना किया तो मिथ्यात्व उत्पन्न हुआ। उस समय चारित्र गुण ने शरीर में हित अहित बुद्धि प्रकट की तो राग द्वेष उत्पन्न हुआ। उस समय आत्मा का योग गुण ने कंपन किया। उस समय पुरुषार्थ परलक्षी था और उस समय जो मोह राग द्वेष की उत्पत्ति हुई उसका फल में इंद्रिय सुख दुख का वेदन हुआ, यानी दुख का वेदन हुआ। तो अज्ञान में से अज्ञान के साथ साथ श्रद्धा गुण ने परमापना किया, मिथ्यात्व। चारित्र ने राग द्वेष की उत्पत्ति की, वो कसाई उत्पन्न हुआ, विभाव उत्पन्न हुआ। योग गुण ने कंपन किया, वो भी आश्रव तत्व है। परलक्षी पुरुषार्थ खड़ा हुआ और दुख का वेदन, ये सब एक समय में एक साथ उत्पन्न हुआ। उसका कारण अज्ञान था। तो कर्ता कर्म प्रवृत्ति अज्ञान में से उत्पन्न होती है, ये बात याद रखना। कर्ता कर्म प्रवृत्ति किस में से उत्पन्न होती है? तो कि अज्ञान में से। उसका अर्थ ये हुआ कि जब तक अज्ञान है तब तक कर्ता कर्म प्रवृत्ति है, तब तक मैं ज्ञाता दृष्टा नहीं बन सकता। अब प्रश्न 4, कर्ता कर्म प्रवृत्ति का नाश कब होता है? चौथा प्रश्न क्या है कि कर्ता कर्म प्रवृत्ति का नाश कब होता है? तो कि जब सम्यक ज्ञान प्रकट होगा तब कर्ता कर्म प्रवृत्ति का नाश होगा। क्यों? तो कि ज्ञान उत्पन्न होने के साथ जीव और शरीर के बीच में विवेक किया कि मैं जीव हूँ, शरीर परद्रव्य है। शरीर का लक्ष्य छोड़कर उपयोग ने जीव के स्वरूप को जाना, वो सम्यक ज्ञान। उस समय श्रद्धा गुण ने जीव में हूँपना किया तो सम्यक दर्शन। उस समय चारित्र गुण ने
आत्मा में स्थिरता की तो वितरागता, योग गुण में निष्कमता आई तो योग गुण का शुद्ध परिणमन हुआ। उस समय पुरुषार्थ स्वलक्षी है और उस समय सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट हुआ, वितरागता प्रकट हुई तो सुख का, अतीन्द्रिय सुख का वेदन हुआ। तब तेरी कर्ता कर्म प्रवृत्ति छूट जाती है। तो कि कर्ता कर्म प्रवृत्ति का नाश कब होता है? तो कि सम्यक ज्ञान होता है तब। अब प्रश्न 5, ज्ञान में से क्या क्या प्रकट हो सकता है? तो कि ज्ञान अज्ञान रूप परिणमित होगा तो कर्ता कर्म प्रवृत्ति होगी, और ज्ञान सम्यक ज्ञान रूप परिणमन करेगा तो अकर्ता यानी ज्ञाता दृष्टा प्रवृत्ति उत्पन्न होगी। फिर से, ज्ञान में से क्या क्या उत्पन्न हो सकता है? तो कि ज्ञान अज्ञान रूप परिणमन करेगा तो कर्ता कर्म प्रवृत्ति उत्पन्न होगी। ज्ञान सम्यक ज्ञान रूप परिणमन करेगा तो अकर्ता बनेगा, अकर्ता प्रवृत्ति यानी ज्ञाता दृष्टा प्रवृत्ति रहेगी। अब प्रश्न 5, आत्मा और परद्रव्य के बीच में कर्ता कर्म संबंध है? प्रश्न क्या है? आत्मा को परद्रव्य के साथ कर्ता कर्म संबंध है? तो उत्तर है ना। आत्मा कर्ता बनकर परद्रव्य के परिणाम कर नहीं सकता और परद्रव्य कर्ता बनकर आत्मा के परिणाम को नहीं कर सकता। तो दो द्रव्य के बीच में कर्ता कर्म संबंध नहीं है। तो आत्मा और परद्रव्य के बीच में कर्ता कर्म संबंध है? तो उसका उत्तर है ना। प्रश्न 6, आत्मा और परद्रव्य के बीच में कर्ता कर्म संबंध है कि निमित्त नैमित्तिक संबंध है? प्रश्न पहले क्या किया कि आत्मा और परद्रव्य उसके बीच में कर्ता कर्म संबंध होता है कि निमित्त नैमित्तिक संबंध होता है? तो कि निमित्त नैमित्तिक संबंध होता है। प्रश्न 7, अज्ञानी की गलती कहाँ है? अज्ञानी की गलती कहाँ है?
तो कि दो द्रव्य के बीच में निमित्त नैमित्तिक संबंध होने पर भी अज्ञानी पर द्रव्य के परिणाम का कर्ता मैं हूँ, ऐसी जो उसकी मान्यता वो अज्ञानी की गलती है। क्या कहा कि दो द्रव्य के बीच में निमित्त नैमित्तिक संबंध है, लेकिन अज्ञानी निमित्त नैमित्तिक संबंध है ऐसा मानता नहीं। तो क्या मानता है? तो कि अज्ञानी ऐसा मानता है कि मैं परद्रव्य के परिणाम का कर्ता हूँ। प्रश्न 8, अज्ञानी की प्रवृत्ति क्या है? तो कि अज्ञानी की प्रवृत्ति कर्ता कर्म है। कर्ता कर्म यानी मैं परद्रव्य के परिणाम को कर सकता हूँ, ऐसी मान्यता उत्पन्न करने की प्रवृत्ति अज्ञानी की है। अज्ञानी माने भले, फिर भी वो परद्रव्य के परिणाम का कर्ता बन नहीं सकता। प्रश्न 9, ज्ञानी की प्रवृत्ति क्या है? तो कि ज्ञानी की प्रवृत्ति ज्ञाता दृष्टा है। ज्ञानी मैं परद्रव्य को जान सकता हूँ क्योंकि मेरा स्वभाव है, लेकिन परद्रव्य के परिणाम मैं कर नहीं सकता। क्यों? तो कि परद्रव्य के परिणाम को मैं कर सकूं, ऐसी मेरे में कोई शक्ति नहीं है। प्रश्न 10, अकर्ता कौन है? तो कि अकर्ता अर्थात ज्ञाता दृष्टा कौन है? तो कि अकर्ता ज्ञानी है। अकर्ता का अर्थ होता है ज्ञाता दृष्टा, तो ज्ञानी ज्ञाता दृष्टा है। प्रश्न 11, अज्ञानी कर्ता कर्म रूप परिणमता है, तब पर का परिणाम का कर्ता हो सकता है? प्रश्न क्या किया कि अज्ञानी कर्ता कर्म रूप परिणमता है, तब अज्ञानी क्या पर का कर्ता हो सकता है? उत्तर, अज्ञानी कर्ता कर्म रूप परिणमे तभी भी वो परद्रव्य के परिणाम का कर्ता नहीं बन सकता। सिर्फ मान्यता कर सकता है कि मैं परद्रव्य के परिणाम का कर्ता हूँ।
अब प्रश्न 11, जीव की कर्ता कर्म प्रवृत्ति निश्चय नहीं से क्या है और व्यवहार नहीं से क्या है? तो कि निश्चय नहीं से जीव द्रव्य कर्ता और जीव द्रव्य का परिणाम उसका कर्म, व्यवहार नहीं से यानी निमित्त से कथन किया जाए तो जीव का विभाव कर्ता और कार्बन वर्गना का कर्म रूप परिणमन होना वो उसका कर्म, वो व्यवहार से निमित्त से कथन है। फिर से जीव निश्चय नहीं से किसका करता है? तो कि जीव कर्ता और उसका परिणाम उसका कर्म, चाहे अज्ञानी जीव हो, चाहे साधक हो, चाहे अर्यंत हो, चाहे सिद्ध हो, सभी जीव द्रव्य कर्ता और जीव द्रव्य में उत्पन्न होता हुआ परिणाम उसका कर्म, वो निश्चय से, निश्चय नहीं से, व्यवहार से, तो कि जीव की दशा में उत्पन्न होता हुआ विभाव उसको कर्ता कहा और कार्बन वर्गना कर्म रूप परिणमित हुई उसको कर्म कहा। तो निमित्त नैमित्तिक संबंध से कथन करना वो व्यवहार का कथन है। तो ये 11 प्रश्न में और उसके उत्तर में कर्ता कर्म अधिकार का सार लिया है। अब फिर से गुजराती में। प्रश्न नंबर 1, कर्ता कर्म શું છે? તો કે કર્તા અજ્ઞાની છે, કર્મ અજ્ઞાનીનો વિભાવ છે, એટલે કે મોહ રાગ દ્વેષ વિભાવ એ અજ્ઞાનીનું કર્મ છે। ફરીવાર, કર્તા કોને કહેવો, કર્મ કોને કહેવું? તો કે કર્તા અજ્ઞાની અને કર્મ તો કે અજ્ઞાનીના અજ્ઞાન મોહ રાગ દ્વેષ, એને એક શબ્દમાં ક્યારેક એમ કે વિભાવ વિકાર। તો અજ્ઞાની કરતા વિભાવ એનું કર્મ। પ્રશ્ન નંબર 2, કર્તા કર્મ પ્રવૃત્તિ શેમાંથી ઉત્પન્ન થાય છે? આ કર્તા કર્મ પ્રવૃત્તિ ઉત્પન્ન થવાનું કારણ શું? તો
તો એનો ઉત્તર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. કર્તા કર્મ પ્રવૃત્તિ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે અજ્ઞાનમાંથી. પ્રશ્ન ત્રીજો, અજ્ઞાનથી કર્તા કર્મ પ્રવૃત્તિ કઈ રીતે ઉત્પન્ન થાય છે? અજ્ઞાનમાંથી ઉત્પત્તિ થઈ, પણ કઈ રીતે ઉત્પન્ન થયું? તો કે અજ્ઞાન એટલે જે જ્ઞાનમાં સ્વ પરનો વિવેક નથી. સ્વ એટલે તારો આત્મા, પર એટલે આખું વિશ્વ, પર એટલે તારો વિભાવ, પણ દ્રષ્ટાંત તરીકે તારાથી નજીક અને જોઈ શકાય એવું પર શરીર છે. તો જીવ પણ છે ને શરીર પણ છે. જીવ સ્વ, શરીર પર. તારું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સ્વ એટલે તારો આત્મા, એ આત્માને આત્માપણે ન જાણે અને શરીરને શરીરપણે ન જાણે તો એને અજ્ઞાન કહેવાય છે. શરીર અજ્ઞાનીને ચેતનવંતું લાગે છે. તો શરીર ચેતનવંતું લાગવું, તો શરીરનું લક્ષણ ચેતન છે જ નહીં, તો અચેતન દ્રવ્ય છે. તો પરદ્રવ્યને આત્મા માનવું એ અજ્ઞાન. પછી ઇન્દ્રિયો જાણતી નથી, જ્ઞાન જાણે છે. છતાં ઇન્દ્રિયો જાણે છે એમ માનવું, એમ જાણવું એ અજ્ઞાન. તો સ્વપર વચ્ચે વિવેક ન કરે ત્યારે અજ્ઞાન ઉત્પન્ન થતા પર એટલે શરીર, એમાં હુંપણું કરે છે. પરમાં હુંપણું કર્યું એટલે મિથ્યાત્વ ઉત્પન્ન થયું. શરીરમાં હિતહિત બુદ્ધિ કરી તો રાગ દ્વેષ કસાયની ઉત્પત્તિ થઈ. તે જ સમયે યોગ ગુણે કંપન કર્યું. કંપન એ આશ્રવ તત્વ છે. તે સમયે પરલક્ષી પુરુષાર્થ કર્યો અને તે સમયે દુઃખનું વેદન થયું. તો અજ્ઞાનની ખાણમાંથી મિથ્યાત્વ, રાગ દ્વેષ, કંપન, પરલક્ષી પુરુષાર્થ અને દુઃખનું વેદન ઉત્પન્ન થયું. એટલે કે અજ્ઞાની જીવ કરતા અને એનું કર્મ અજ્ઞાન, મિથ્યાત્વ, રાગદ્વેષ, કંપન, પરલક્ષી પુરુષાર્થ તે દુઃખનું વેદન. તો કરતા કર્મ પ્રવૃત્તિ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 4. કર્તા કર્મ પ્રવૃત્તિ નો નાશ ક્યારે થાય? તો કે અજ્ઞાનમાંથી કર્તા કર્મ પ્રવૃત્તિ ઉત્પન્ન થતી હોય તો જ્ઞાન થતાં એટલે સમ્યક જ્ઞાન થતાં કર્તા કર્મ પ્રવૃત્તિનો નાશ થાય છે. જ્ઞાની થયો તો કર્તા કર્મ પ્રવૃત્તિનો નાશ. પછી કે છે પ્રશ્ન 5. જ્ઞાનમાંથી શું ઉત્પન્ન થાય? તો કે જ્ઞાન અજ્ઞાન રૂપે પ્રવૃત્તે તો કર્તા કર્મ પ્રવૃત્તિ ઉત્પન્ન થાય, અને જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે પરિણમે તો જીવ અકર્તા એટલે જ્ઞાતા દ્રષ્ટા થાય. પ્રશ્ન શું છે? જ્ઞાનમાંથી શું ઉત્પન્ન થાય? તો કે જ્ઞાન કઈ રીતે પરિણમે છે એના ઉપર નક્કી થાય. જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે તો જીવની કર્તા કર્મ પ્રવૃત્તિ થાય, અને જ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે પરિણમે એટલે કે જ્ઞાની થાય તો જ્ઞાની અકર્તા એટલે જ્ઞાતા દ્રષ્ટા થાય. પ્રશ્ન 5. આત્મા અને પરદ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ છે? તો કે ના. 3 કાળમાં ક્યારે પણ આત્મા અને પરદ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. કેમ? તો કે આત્મામાં અનંત ગુણ હોવા છતાં આત્મામાં એક પણ ગુણ એવો નથી પરદ્રવ્યના પરિણામ કરી શકે. પ્રશ્ન 6. આત્મા અને પરદ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે? તો કે આત્મા અને પરદ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. કર્તા કર્મ સંબંધ 3 કાળમાં ક્યારેય હોતો નથી. શું કહ્યું? આત્મા અને પરદ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે? તો કે આત્મા અને પરદ્રવ્ય વચ્ચે 3 કાળમાં ક્યારેય કર્તા કર્મ સંબંધ હોતો નથી. સંબંધ હોય તો કયો હોય? તો કે સંબંધ હોય તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. પ્રશ્ન 7. અજ્ઞાનીની ભૂલ શું છે? તો કે 2 દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં
અજ્ઞાની કર્તા કર્મ સંબંધ માને છે તે અજ્ઞાનીની મોટામાં મોટી ભૂલ છે. પ્રશ્ન શું હતો કે અજ્ઞાનીની ભૂલ શું છે? તો કે ઉત્તર છે કે બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં અજ્ઞાની બે દ્રવ્ય વચ્ચે કર્તા કર્મ સંબંધ માને છે. એ અજ્ઞાનીની મોટી ભૂલ. અજ્ઞાનીને એમ છે કે હું પરદ્રવ્યના પરિણામ કરી શકું છું. પ્રશ્ન 8. અજ્ઞાનીની પ્રવૃત્તિ શું છે? પ્રશ્ન શું છે કે અજ્ઞાનીને કઈ પ્રવૃત્તિ છે? તો કે અજ્ઞાની ની પ્રવૃત્તિ કર્તા કર્મ રૂપે પરિણમવું તે છે. અજ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા નથી. હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું એવી માન્યતા કરવી એ અજ્ઞાનીની પ્રવૃત્તિ છે. પ્રશ્ન 9. જ્ઞાનીની પ્રવૃત્તિ શું છે? તો કે જ્ઞાનીની પ્રવૃત્તિ જ્ઞાતા દ્રષ્ટા રહેવું, સ્વનું સ્વરૂપ પણ જાણવું અને પરનું સ્વરૂપ પણ જાણવું. પણ હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું એવો અભિપ્રાય જ્ઞાનીનો હોતો નથી. પ્રશ્ન 10. અકર્તા કોણ છે? તો કે અકર્તા જ્ઞાની છે. પ્રશ્ન શું છે કે અકર્તા કોણ છે? તો કે અકર્તા જ્ઞાની છે. પ્રશ્ન 11. અજ્ઞાની કર્તા કર્મ રૂપે પરિણમે તો પરના પરિણામનો કર્તા થઈ શકે? તો કે અજ્ઞાની કર્તા કર્મ રૂપે પરિણમે તો પણ પરદ્રવ્યના પરિણામનો કર્તા થઈ શકતો નથી. માત્ર એ માને છે કે હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું, પણ એ કર્તા થઈ શકતો નથી. તો અજ્ઞાની કર્તા કર્મ રૂપે પરિણમે તો પરનો કર્તા થાય તો ના પાડે છે. અજ્ઞાની માત્ર માન્યતા કરી શકે પણ ખરેખર પરદ્રવ્યના પરિણામને કરી શકતો નથી. પ્રશ્ન 12 છેલ્લો. જીવની નિશ્ચયથી કરતા કર્મ પ્રવૃત્તિ શું છે અને જીવની વ્યવહારથી કરતા કર્મ પ્રવૃત્તિ શું છે? તો કે જીવ નિશ્ચયથી જીવ દ્રવ્ય પોતે કરતા છે અને પોતાનું જ પરિણામ પોતાનું કર્મ છે. નિશ્ચયથી શું કહ્યું? જીવ દ્રવ્ય પોતે કરતા અને પોતાનું પરિણામ પોતાનું કર્મ.
વ્યવહાર નહીં એ કર્તા કર્મ પ્રવૃત્તિ શું છે? તો વ્યવહાર એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જીવનો વિભાવ વિકાર કરતા અને નવા દ્રવ્ય કર્મનું પરિણમન થવું એનું કર્મ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું કથન છે, એ વ્યવહારનું કથન છે, એ વ્યવહાર નહીંનું કથન છે, એ નિશ્ચય નહીંનું કથન નથી. સાર રૂપે આપણને આટલો ખ્યાલ હોય તો કર્તા કર્મ અધિકાર એની કોઈ પણ ગાથાનો અભ્યાસ કરીએ ત્યારે આ 12 પ્રશ્ન ઉત્તરથી બહાર જવાનું નથી. હવે ટીકા બાકી છે, એ ટીકા કાલે ચાલશે અને કાલે કર્તા કર્મ અધિકાર એની પૂર્ણાહુતિ થશે. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. કરીને મોકલ કાલે એના માટે એને All participants are muted and they can unmute themselves. All participants are muted and they can unmute themselves. પૂજ્ય જય જિનેન્દ્ર, થેન્ક યુ રાજુભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજુભાઈ સભી કો જય 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 જિનેન્દ્ર. રાજુભાઈ, જય જિનેન્દ્ર.